પાલ આરટીઓ રોડ જૂનો મોનિટા ટાવરમાં સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા મિડ બ્રેઇન વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ માટે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સિદ્ધિ સફળતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું સન્માન કરી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા. મારું નામ છે ડૉક્ટર સ્નેહલ પંડ્યા, ફાઉન્ડર અને ડાયરેક્ટર સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર. બેન, આજે શું કાર્યક્રમ રાખવામાં? આજે આપણે સર્ટિફિકેશન સેરેમની રાખી છે. પહેલાં જે આપણા 40 છોકરાઓને આપણે મિડ બ્રેન એક્ટિવેશન કરાયું એનો સર્ટિફિકેટ સેરેમની પ્રોગ્રામ હતો. આપની સંસ્થા કેટલા વર્ષથી આ કાર્યક્રમ અને આ અભ્યાસ કરાવી રહી નાના છોકરાઓ? મારી સંસ્થા આમ જોવો તો 10 વર્ષથી ચાલે છે, પણ અમે અત્યારે એક સાથે 40 લોકોના સર્ટિફિકેશન આપ્યા છે. વાત કરીએ તો આનાથી બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થશે? મિડ બ્રેન અને બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામથી બાળકોમાં જે અત્યારે તમે જોતા હશો કે વાંચીને ભૂલી જાય છે, કોન્સન્ટ્રેશન નથી કરી શકતા, લેક ઓફ કોન્ફિડન્સ હોય છે, તો મિડ બ્રેન પ્રોગ્રામ કર્યા પછી બાળકોમાં જે મેમરી પાવર છે તે વધે છે, કોન્સન્ટ્રેશન વધે છે, ફોકસ વધે છે અને કોન્ફિડન્સ પણ આવે છે. અત્યારના સમયમાં આની કેળવી જરૂરિયાત તમે અનુભવી રહ્યા છો? હું તો કહું ઈચ અને એવરી બચ્ચાએ કરાવવું જોઈએ, બિકોઝ ઓફ ડિસ્ટ્રેક્શન બહુ જ બધું છે. અને ફર્સ્ટ કે મોબાઈલ આવી ગયો છે અને મોબાઈલના લીધે બચ્ચાઓ ડિસ્ટ્રેક્ટ બહુ થઈ ગયા છે. પહેલાના જમાનામાં એકાગ્રતા અને અત્યારે એકાગ્રતા બે બચ્ચાને તમે જે જોયા હશે તમારા પોતાના અનુભવ પ્રમાણે, તો કઈ રીતે મૂલવો છો? પહેલાં છે ને આટલું બધું એ લોકોની પાસે ડિજિટલ ગેજેટ્સ હતા નહીં, અને અત્યારે કંઈ પણ એ લોકોએ સર્ચ કરવું હશે ને તો ડાયરેક્ટ એ લોકો ગૂગલ પર જઈને ડાયરેક્ટ સર્ચ કરે છે, જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવું પડતું, કોઈને પૂછવું પડતું હતું. અત્યારે એ લોકોને એ માધ્યમ કહેવાય કે ભાઈ છે જ નહીં. પહેલાં તમારે કોલ કરવો હતો તો તમારી પાસે હશે કે ભાઈ આપણે પહેલાં ટેલિફોન હતા અને બધા ફેમિલીવાળા સાથે બેઠા હોય. અત્યારે એ મોબાઈલ ગમે ત્યાં હોય, તમે એને પૂછશો કે ક્યાં છે તો કહેશે કે હું અહીંયા છું. આનો જે કોર્સ કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી આપ કરાવો છો? અમારા 2 કોર્સ ચાલી રહ્યા છે. એક છે 5 થી 15 વર્ષના બચ્ચા માટે અને બીજો કોર્સ છે 15 થી 20 વર્ષના બચ્ચાઓ માટે. અચ્છા, આનાથી શું ફરક પડ્યો? તમે જે શીખવાડી રહ્યા છો એ છોકરાઓને પહેલા જ્યારે પહેલો દિવસ હોય તમારી ક્લાસમાં આવ્યો અને જ્યારે અત્યારે સર્ટિફિકેટ સુધી પહોંચ્યો, કેવું અનુભવ્યા? શું ફરક લાગ્યો? એકચ્યુઅલી પેરેન્ટ્સ આના વિશે તો વધારે કહેશે, કારણ કે આપણી પાસે પેરેન્ટ્સના પણ સારા એવા ટેસ્ટિમોનિયલ છે, પણ પેરેન્ટ્સ જે કહેતા હોય એ હું તમને કહું છું કે બચ્ચા પહેલાં મેમરી પાવર એટલો નહોતો, વાંચીને ભૂલી જતા હતા, કોન્સન્ટ્રેશન નહોતું થતું, શાંત નહોતા બેસતા. તો અત્યારે બચ્ચું થોડું શાંત થઈ ગયું છે, કોન્સન્ટ્રેશન, એ લોકોનું ફોકસ પણ વધી ગયું છે. આમ જોવા જઈએ તો વડીલો સાથે પરિવાર રહેતો બહુ ઓછું મળતું છે, પણ જે રહેતું હોય છે એમાં તોફાન કરવું એ છોકરાનો હક છે એવું દાદા દાદી કહેતા હોય, અને તમે એને અટકાવવાની વાત કરો. શું કરો? ના, અમે અટકાવવાની વાત કરતા જ નથી કે બચ્ચાઓને તોફાન કરવા દો. તોફાન ના કરે તો પછી ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ. પણ ઘણીવાર એવું હોય છે કે એટલે પેરેન્ટ્સ થાકી જાય છે, બા દાદા પણ થાકી જાય છે કે બેટા હવે અમારું કહેલું સાંભળ. પહેલાં આપણે પણ તોફાન કરતા, પણ આપણે બા દાદાની સામે બોલતા નહોતા, રાઈટ? અત્યારે બચ્ચાઓ તરત જ બા દાદાને પણ કહેવાય કે રિસ્પેક્ટ નથી આપતા, પેરેન્ટ્સની સામે બોલે છે, ટીચર્સને પણ ઇવન બોલી દેતા હોય છે. તો અમે એવું લોકો નથી કહેતા કે ભાઈ તમે તોફાન ના કરશો, પણ અમે અહીંયા સંસ્કારનું પણ સાથે સાથે સિંચન કરીએ છીએ.